જો અમારા પ્રેસા આટલી મોટી તો હોય એને દાળ ભાત મારે ખવડાવવું પડે. જો જા પ્રેસા આપણે ખવડાવી દઉં તમને મામતા. જો હા ને દીદી મમ્મા ખવડાવે ને તમને મામ? હે હા. અમારા પ્રેસા આટલી મોટી 5 વર્ષની થઈ ગઈ તો મમ્મા દાળ ભાત ખવડાવે કે હે ને મમ્મા ખવડાવે. હે તો હવે શું ખાવાના? દાળ ભાત. શું ખાવાના? દાળ ભાત. હા સ્કૂલ ગઈને આવી ગયા? હે હે એટલે ભૂખ લાગી ગઈ. સ્કૂલમાં નહીં ખવડાવે તમને? ખવડાવે. હું ખાધું આજે સ્કૂલમાં? દાળમાં. ને ઘરે હે દાળમાં. મામ ની ખાય તો કોણ મારે? મમ્મા. કેટલું મારે? બો. હે એટલે મામ ખાઈને હવે શું કરવાનું? સૂઈ જવાનું. સવારે બહુ વરસાદ આવ્યો ને અત્યારે બહુ તડકો પડે એટલે પ્રેસાને દાળ ભાત ખવડાવીને હવે સુવડાવી દેવાનું હે ને દીદી? જો આ છે દાળ ને